નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કે જેમનો આજે 75મો જન્મદિવસ છે. 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતમાં વડનગર મુકામે જન્મેલ નરેન્દ્ર મોદીએ કાર્યકરથી માંડીને ગાંધીનગર અને ત્યાંથી દિલ્હી સુધીની જે યાત્રા કરી છે, જે માત્ર ભારતની પરંતુ સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડે એવી સફળ રહી છે. આજે પણ દેશના વડાપ્રધાન તરીકે તેઓ એટલા સક્ષમ અને સશક્ત છે કે તેને વિકાસ પુરુષ તરીકે આજે વિશ્વ જોઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણા વતી હેપી બર્થડે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાને પોતાનું 75મો જન્મદિવસ દેશની માતાઓ અને બહેનોને સમર્પિત કર્યો. સ્વસ્થ નારી સશક્ત પરિવાર યોજના અન્વયે દેશભરમાં આરોગ્યલક્ષી કાર્યક્રમનો કરાયો પ્રારંભ. સફાઈ કામદારોના આંદોલન સમયે ઝાડુ ન ઝાલનાર ભાજપ આગેવાનોએ મોદીના જન્મદિવસે ઝાડુ ઉપાડી સફાઈ કરી. સિવિલમાં ફ્રૂટ વિતરણ કર્યું તો મંદિરમાં પૂજા સાથે મોદીના દીર્ઘાયુની કરી પ્રાર્થના. રાહુલ ગાંધી કાલે ફરી જૂનાગઢ આવશે. કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગમાં અગાઉ આપેલ ઉદ્બોધન અંગે તેઓ ફરીથી એકવાર પ્રેરણાધામ જશે. 19મી શિબિરનું થશે સમાપન. અને વિદ્યાર્થીઓની કરોડોની શિષ્યવૃત્તિ ઓળવી જનાર 4 બાજીગરો પોલીસની ઝપટમાં. જિલ્લાની 12 સંસ્થાઓએ આચર્યું શિષ્યવૃત્તિ ખાવકભાંડ. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में. मैं हूँ रघुवंशी, चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए. रघुवंशी जी भर पे. Good morning.
mind. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસને દેશભરમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. પીએમ મોદી આજે પોતાના જન્મદિવસે મધ્યપ્રદેશ ખાતે પહોંચ્યા હતા, જ્યાં એક કાર્યક્રમમાં તેમણે પોતાનો જન્મદિવસ દેશની માતાઓ અને બહેનોને સમર્પિત કર્યો હતો. નારી શક્તિ અંતર્ગત કાર્યક્રમમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર આ ઉક્તિને ચરિતાર્થ કરવા પીએમ મોદીએ મંચ ઉપરથી દેશની માતાઓને સંબોધન કર્યું હતું. ખાસ કરીને આજના કાર્યક્રમમાં મધ્યપ્રદેશ ખાતે પીએમ મોદી જ્યારે આવ્યા ત્યારે મોદીના નારા વચ્ચે સૌ કોઈ સમર્થકોએ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. મધ્યપ્રદેશ ખાતે તેઓ બીજી વખત આવ્યા. આજે જન્મદિવસ નિમિત્તે તેમણે અનેક ભેટ આપી હતી, જેમાં પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક, સ્વસ્થ નારી સશક્ત એવં પોષણ અભિયાન જેવી યોજનાઓનો પ્રારંભ કરાયો હતો. અને એની સાથે દેશભરમાં 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન અને આરોગ્યલક્ષી અભિયાન સાથે પીએમ મોદીનો જન્મદિવસ સેવાકીય પ્રકલ્પ સાથે ઉજવવાની શરૂઆત થઈ છે. વડાપ્રધાન મોદી એક મજબૂત વ્યક્તિત્વ તરીકે જાણીતા છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંના એક છે. ત્યારે આજે મોદીએ મંચ ઉપરથી જે દેશવાસીઓને સંબોધન કર્યું હતું, જેમાં કોરોના કાળમાં પણ આ દેશની માતાઓ, ગરીબ દીકરીઓ ભૂખી નથી રહી તેનો આત્મસંતોષ વ્યક્ત કરીને પીએમ મોદીએ સ્વસ્થ નારી હશે તો પરિવાર સશક્ત બનશે તેવો સૂર વહેતો કર્યો હતો. साथियों, मेरा हमेशा प्रयास रहा है कि माताओं बहनों का जीवन आसान बनाऊं, उनकी मुश्किलें कम करूं. स्वच्छ भारत अभियान के तहत बने करोड़ों शौचालय, उज्ज्वला योजना के जरिए दिए गए करोड़ों मुफ्त गैस कनेक्शन, घर घर पानी पहुंचाने के लिए जल जीवन मिशन, 5 लाख रुपए के तक मुफ्त इलाज की सुविधा देने की आयुष्मान योजना, इन सभी ने माताओं बहनों के जीवन की मुश्किलें कम की है और उनका स्वास्थ्य भी बेहतर बनाया है. और जहां यहां इतनी बड़ी मात्रा में भाई साहब भी हैं, आपके परिवार में भी मां है, बहन है, बेटी है, मैं भाइयों से भी कहूंगा कि आप भी मेरा साथ दीजिए और माताओं बहनों बेटियों का स्वास्थ्य का परीक्षण जरूर करवाएं. साथियों, पीएम गरीब कल्याण अन्न योजना, दुनिया के लोग जब इसके आंकड़े सुनते हैं ना, गरीब कल्याण अन्न योजना के, तो उनकी आंखें फटी की फटी रह जाती है. क्या इतना बड़ी संख्या! मुफ्त राशन की योजना ने कोरोना के कठिन समय में गरीब मां के घर का चूल्हा बुझने नहीं दिया था. તો
તો સ્વસ્થ નારી સશક્ત પરિવારનો દેશવ્યાપી પ્રારંભ થયો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાને સિવિલ હોસ્પિટલ પણ સહભાગી બન્યું. કોર્પોરેશન દ્વારા આજે સિવિલ હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં પીએમ મોદીના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળવાના ઉપક્રમની સાથે સાથે આરોગ્યલક્ષી અભિયાનનો પણ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, તબીબી અધિક્ષક ડોક્ટર કુરતાર બ્રહ્મભટ્ટ તેમજ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને મહાનગરપાલિકાના અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જ્યારે બહેનોની સંખ્યા પણ વિશેષ જોવા મળતી હતી. પીએમ મોદીએ મંચ ઉપરથી જે પોતાનું ભાષણ આપ્યું હતું તે સાંભળીને સૌ કોઈ બહેનોના ચહેરા પણ પ્રફુલ્લિત થઈ ઉઠ્યા હતા. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે કહ્યું કે આપણા વડાપ્રધાનશ્રીનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ ભારતની દિશામાં આપણે પહેલ કરી છે. મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં અલગ અલગ દિવસે અલગ અલગ આરોગ્ય પ્રવૃત્તિ યોજાશે. નાગરિકો અને દર્દીઓ આ સેવાકીય પ્રકલ્પનો લાભ લે. દરમિયાન તબીબી અધિક્ષક ડોક્ટર કુરતાર બ્રહ્મભટ્ટે પણ પીએમ મોદીને જન્મદિવસની શુભકામના પાઠવતા કહ્યું કે કુપોષણને જાકારો આપવા માટે પોષણયુક્ત આહાર અંગે અમે સૌ ભાર મૂકી રહ્યા છીએ અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં આ અંગે અભિયાનને તેજ બનાવવામાં આવશે. આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બર 2025 થી 2 ઓક્ટોબર 2025 સુધી 15 દિવસનું સ્વસ્થ નારી સશક્ત ભારત અભિયાન એ સમગ્ર દેશમાં જવા થઈ રહ્યું છે. તેમાં અને ગુજરાતમાં પણ આપણે આ અભિયાન જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ આપણે આ અભિયાન અંતર્ગત કાર્યવાહી કરવાના છીએ. એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જેટલા પણ આપણા અર્બન પીએચસી, સીએચસી અને હેલ્થ સેન્ટર છે તેમાં આપણા જેટલા પણ મેડિકલ ઓફિસર્સ છે તે ઉપસ્થિત રહેશે અને કેટલીક જગ્યાએ આપણે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ છે એમને પણ આપણે આમંત્રણ આપવાના છીએ. ખાસ કરીને જે ગાયનેકના ડોક્ટર્સ છે એમને આપણે આમંત્રણ આપવાના છીએ અને જેટલી પણ આપણી મહિલાઓ બહેનો છે તે તમામ બહેનો તેમનું પોતાનું જે સ્વાસ્થ્ય છે તેની જે પણ ચકાસણી કરવાની છે એ તમામ કેમ્પોમાં કરવામાં આવવાના છે. અને એ સિવાય પણ જે આપણા લોકો છે તેમનું પણ આપણે કેમ્પની અંદર આપણે ચકાસણી કરવાના છીએ. એટલે મારું સૌને વિનંતી છે કે આપણા તમામ હેલ્થ સેન્ટર્સની અંદર, આપણી હોસ્પિટલની અંદર આ ચકાસણી જે થવા જઈ રહી છે તેનો મહત્તમ લાભ ઉઠાવીએ અને 15 દિવસ સુધી આ કેમ્પેન આપણું ચાલવાનું છે અને એનો લાભ સૌ લોકો ઉઠાવે તેવી મારી સૌને નમ્ર વિનંતી છે. આજરોજ 17 સપ્ટેમ્બર એટલે કે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો શુભારંભ કરવામાં આવેલ છે. તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે મહિલાઓ માટે રોજ અલગ અલગ સ્પેશિયાલિસ્ટ સ્ક્રીનિંગ ઓપીડીનું આયોજન કરવામાં આવેલ છે. આજના દિવસે નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ અંતર્ગત ડાયાબિટીસ, મેદસ્વીતા, આ ઉપરાંત કેન્સરનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મહિલાઓ માટે તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોઈ પણ પ્રકારના ચાર્જીસ લેવામાં આવશે નહીં. તમામ માતાઓ બહેનોને નમ્ર વિનંતી છે કે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી કરવામાં આવેલા આયોજનનો લાભ લેવા નમ્ર વિનંતી. તો શહેર ભાજપ દ્વારા અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયાની અધ્યક્ષતામાં અનેક કાર્યક્રમો યોજાયા, જેમાં સવારે 6:30 કલાકે યોગ અને પ્રાણાયામ થકી સ્વસ્થ ગુજરાતનો સંદેશ શહેર ભાજપના આગેવાનોને કાર્યકરો દ્વારા આપવામાં આવ્યો. બીજા ચરણમાં સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું, જેમાં શહેર ભાજપ પ્રમુખની સાથે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર અને પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી સહિત મહિલા પાકના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો અલગ અલગ વોર્ડમાં આવેલ મંદિરોમાં આજે ભાજપના કાર્યકરોએ પૂજા પાઠ કરીને મોદીના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. દરમિયાન 21મી તારીખે મોદીના જન્મદિવસ નિમિત્તે મેરેથોન દોડ યોજાવાની છે, જેના ટી શર્ટનું લોકાર્પણ પણ
ગિરનાર કમલમ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ કહ્યું કે મેરેથોન દોડ હોય કે નવરાત્રી હોય, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના નાગરિકોની સાથે કદમ મિલાવીને સમગ્ર તહેવારોની ઉજવણી કરશે. સાંજે ને આવતીકાલે પણ અનેક સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાનાર હોવાનું જણાવતા ગૌરવ રૂપારેલિયાએ નરેન્દ્ર મોદીને એક યશસ્વી વડાપ્રધાન ગણાવીને સશક્ત રાષ્ટ્ર માટે સૌ કોઈ સહભાગી બને તેવો સંદેશ આપ્યો હતો. નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન શ્રીના 75મા જન્મદિવસ નિમિત્તે આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા સવારના પોરમાં યુવક બોર્ડ દ્વારા 2 જગ્યાએ ખૂબ મોટા યુવક બોર્ડના આયોજન મેદેસ્વીત્વ મુક્ત ગુજરાત, મેદેસ્વીત્વ મુક્ત ભારત બને એમના માટે આ યુવક બોર્ડ દ્વારા એક ખૂબ સરસ મજાના મેદેસ્વીત્વ મુક્ત 1 મહિના સુધી અભિયાન ચાલવાનું છે. આ કાર્યક્રમો સંપન્ન થયા. ત્યારબાદ જૂનાગઢમાં તમામ શિવ મંદિરોએ નરેન્દ્રભાઈના ઉત્તમ સ્વાસ્થ્ય માટે, દીર્ઘાયુ માટે અને દેશને વિકસિત ભારત બનાવવા માટે 2047માં વિકસિત ભારત બને એમાં વધુને વધુ નરેન્દ્રભાઈની શક્તિ, નરેન્દ્રભાઈનું આયોજન અને વડાપ્રધાન તરીકે યશસ્વી કાર્ય થાય એમના માટે જૂનાગઢમાં તમામ શિવ મંદિરોએ અલગ અલગ કાર્યકર્તાઓ દ્વારા, વોર્ડ પ્રમુખો દ્વારા, નગરસેવકશ્રીઓ દ્વારા શિવ પૂજા કરવામાં આવી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એ જ વિસ્તારમાં સ્વચ્છતાના અભિયાનને વેગવંતુ બનાવવા માટે, સ્વચ્છતા અભિયાનને લોકો સુધી, જન સુધી પહોંચાડવા માટે મંદિરની બહારનો આખો પ્રટાંગણ હોય, વિસ્તાર હોય એમને સ્વચ્છ કરવામાં આવ્યું. અને બાળકોમાં જૂનાગઢમાં જેટલી પણ આંગણવાડીઓ છે, આંગણવાડીના બાળકોને મિલેટ ફૂડ મળે એમના માટે જૂનાગઢમાં આંગણવાડીના દરેક બાળકોને મિલેટ ફૂડનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ યુવા મોરચા દ્વારા બપોરે આજ રોજ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આટલા કાર્યક્રમો થઈ ગયા અને આજના દિવસે આખો દિવસ નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીઓ સારામાં સારી થઈ શકે એ માટે સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ અને સાંત્વન જે દીકરા દીકરીઓની વિકલાંગ બાળકોની સંસ્થા છે એમાં પણ ત્યાં એમને જમાડવાનો, એમને કેક કટિંગ કરવાનો, એમની વચ્ચે જઈને એક નાના બાળકોને જઈને નરેન્દ્રભાઈ માટે આશીર્વાદ લેવાનો પણ કાર્યક્રમ આજના સાંજે આ કાર્યક્રમમાં થનાર છે. જૂનાગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશભરમાં પીએમ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમય થઈ ગયો છે સમાચારમાં એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ દ્વિતીય ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ફરીથી એકવાર જૂનાગઢ આવી રહ્યા છે. માત્ર 5 દિવસમાં બીજી વખત રાહુલ ગાંધી જૂનાગઢ આવતા હોય તેવી કદાચ ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે. આ અંગે વિગતો આપતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે રાહુલ ગાંધી આવતીકાલે બપોરે 1 કલાકે કેશોદ હવાઈ મથકે આવી પહોંચશે અને ત્યાંથી તેઓ મોટર માર્ગે પ્રેરણાધામ ખાતે જશે. મલ્લિકાર્જુન ખડગે દ્વારા 10મી સપ્ટેમ્બરે કોંગ્રેસની જે પ્રશિક્ષણ શિબિર શરૂ કરવામાં આવી છે તેમાં ગુજરાતના નવા નિમાયેલા તમામ શહેર અને જિલ્લા પ્રમુખો તેમજ તાલુકા કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા શિબિર અંતર્ગત વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારે રાહુલ ગાંધીએ અગાઉ જે રીતે કાર્યકરોને અને શહેર જિલ્લા પ્રમુખોને સંબોધન કર્યું હતું એનો પદાર્થ પાઠ અંગે ફરીથી એકવાર આવતીકાલે રાહુલ ગાંધી જૂનાગઢ આવી રહ્યા છે. સર્કિટ હાઉસ ખાતે અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી અને કોંગ્રેસના આ યુવરાજની મુલાકાત અંગે વિગતો આપી હતી. સંગઠન સુરજન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં સંગઠનની સમીક્ષા સાથે પારદર્શકતાથી નવી જવાબદારીઓ, નવી નિમણૂકો માટેની જે પ્રક્રિયાની શરૂઆત થઈ એના ભાગ સ્વરૂપે સમગ્ર દેશમાં સૌથી પહેલી શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે. અને આ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત જે નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રીઓ છે તેમને તમામ રીતે પ્રશિક્ષિત કરી અને આગળના કાર્યક્રમો, લોકો વચ્ચે જવાની શરૂઆત, સંગઠનને મજબૂત કરવાની, લોકોને જોડવાની જે પ્રક્રિયા છે એના ભાગ સ્વરૂપ આપ સૌ જાણો છો એમ 10મી સપ્ટેમ્બરના રોજ આના શુભારંભ માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય મલ્લિકાર્જુન ખડગે સાહેબ એમાં ઉપસ્થિત રહીને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો. અને ત્યાર પછી 12મી તારીખે રાહુલજી પણ આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા અને લગભગ 3 કલાક કરતા વધારે સમય એમણે શિબિરાર્થીઓ સાથે, જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે વિતાવ્યો હતો. ખૂબ વિસ્તૃત રીતે એમણે પણ માર્ગદર્શન આપ્યું, બધાની સાથે ચર્ચા વિચારણા પણ કરી અને આવનારા સમયનો એક રોડમેપ બનાવવા માટેની ગુજરાતના લોકો માટે કામ કરવાનું પ્રોત્સાહન અને જવાબદારી પણ સોંપી છે.
એ જ રીતે જ્યારે શિબિર હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહી છે ત્યારે આવતીકાલે 18 સપ્ટેમ્બરે ફરીથી રાહુલ ગાંધીજી આ શિબિરમાં આવી રહ્યા છે. આવતીકાલે 18 સપ્ટેમ્બરે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર એમનું આગમન થશે. કેશોદથી બાય રોડ જુનાગઢ સુધી પ્રેરણાધામ ભવનાથની તળેટીમાં રાહુલજી પહોંચશે. 3 કલાક જેટલો સમય શિબિરાર્થીઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ સાથે રોકાવાના છે. રાજકીય સમાચાર પછી કેટલાક સામાજિક સમાચાર ઉપર દ્રષ્ટિ કરીએ તો જૂનાગઢમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત સિનિયર સિટીઝન મંડળ દ્વારા તાજેતરમાં 2 સરસ નાટકોનું મંચન કરવામાં આવ્યું હતું. માસિક મીટિંગ અંતર્ગત આ વખતની મીટિંગમાં દોમડિયાવાડી ખાતે પાકીટ અને નવી ઘોડી નવો દાવ આ 2 નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જે 700થી વધુ સિનિયર સિટીઝન મંડળોએ નિહાળ્યા હતા. પારિવારિક અને યોગ્ય સામાજિક સંદેશ આપતા આ નાટકમાં રમેશ મહેતા લિખિત અને દિગ્દર્શિત નાટક પાકીટ ખરેખર વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સ્થિતિ અને એની ઉપર પ્રકાશ ફેંકતું નાટક હતું, જ્યારે ભરત વૈષ્ણવ લિખિત દિગ્દર્શિત નાટક નવી ઘોડી નવો દાવ નાટક અને ફિલ્મો તૈયાર કરવામાં કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેનું પ્રતિબિંબ દેખાતું હતું. દરમિયાન સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જ્યોતિષચંદ્ર માકડે કહ્યું કે 60 વર્ષની ઉંમર પછી પણ વરિષ્ઠ નાગરિકો નાટકમાં અભિનય કરે, સ્ટેજ ઉપર ડાન્સ કરે, હાસ્યવૃત્તિ કરે, તેનાથી તેના જીવનમાં એક નવી ચેતનાનો સંચાર થતો હોય છે અને એ કામ સિનિયર સિટીઝન મંડળ છેલ્લા 11 વર્ષથી કરી રહ્યું છે. હું જ્યોતિષ માકડ, સિનિયર સિટીઝન મંડળનો પ્રમુખ. આજે આ દોમડિયાવાડીમાં અમારી 13મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં 2 નાટકો રજૂ થવાના છે. એક નાટક શ્રી રમેશભાઈ મહેતા દ્વારા દિગ્દર્શિત છે અને બીજું નાટક શ્રી ભરતભાઈ વૈષ્ણવ દ્વારા દિગ્દર્શિત છે. અને કુલ 14 સિનિયર કલાકારોએ એમાં ભાગ લીધો છે. અમારો ઉદ્દેશ સંસ્થાનો એ છે કે કોલેજમાં કે સ્કૂલમાં ઘણા નાટકો ભજવા હોય. હવે એ 60 વર્ષના ઉંમર પછી નાટકો ભજવવા, સ્ટેજ ઉપર આવીને લેન્ચ કરવો અને જીવન પ્રત્યે એક હકારાત્મક અભિગમનો વિકાસ થાય એ પ્રયત્ન અમે કરીએ છીએ. મારું નામ મિસ્ટર દારૂવાલા રિપોર્ટ અને આ મારા કેમેરામેન મિસ્ટર જોન. તમને ગુજરાતી વાંચતા આવડે છે? અરે કેમ નહીં, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી કુલ 7 ભાષાનો હું જાણકાર છું. જો ભાઈ, તમે 2 નાટકમાં મને લીધું નથી, એટલે આ વખતે તો મને તમારે ભરત દેવો જ પડશે. અને મને તો આ વખતે તમારા નાટકમાં લેવાનું જ છે, એમાં જરા નહીં ચાલે. મને નાટકમાં લેવું હોય તો લ્યો, હું તો સારું, પણ માત્ર યોગ્યનું સારું હોય તો બાકી નહીં. નાના રોલમાં રસ નથી, કંઈક મોટો સારો રોલ હોય તો દેજો, બાકી નહીં. મને આદર નથી, પણ પ્રેક્ટિસ તો બધા જો સમય સાચે તો અને રોલ કરી ગયો તો વધુ સારું. સમસ્ત ભોય સમાજ યુવા ક્રાંતિ મંડળ દ્વારા જ્ઞાતિનો 10મો સરસ્વતી સન્માન સમારંભ તાજેતરમાં કૈલાસ ફાર્મ ખાતે સંપન્ન થયો હતો. જ્ઞાતિઓના દાતાઓના સહયોગથી આ કાર્યક્રમમાં ભોય સમાજના 230 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઇનામ, રોકડ પારિતોષિક અને પ્રમાણપત્ર આપીને તેઓને શ્રેષ્ઠ કારકિર્દીની શુભકામના પાઠવવામાં આવી હતી. ભોય ક્રાંતિ યુવા મંડળના મંત્રી અશોક ચુડાસમાએ કહ્યું કે અનેક દાતાઓની દાતારીથી અમે 34,000થી વધુ કિંમતની અનુદાનના સામગ્રી વિદ્યાર્થીઓને આપી શક્યા છીએ. કૈલાસ ફાર્મ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જૂનાગઢમાં વસતા ભોય સમાજના આગેવાનો, જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મેયર ધર્મેશ પોશિયાએ પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને શુભેચ્છા આપી હતી. તો વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ તબક્કાવાર
પ્રાસંગિક પ્રવચન અને અંતિમ ચરણમાં 230 જેટલા વિદ્યાર્થીઓનું જ્ઞાતિ અગ્રણીઓને હસ્તે સન્માન કરવામાં આવ્યું ત્યારે સમસ્ત ભોઈ સમાજમાં શિક્ષણનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો. આજ રોજ અમારી સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છે અને અમે આ જે સન્માન કરીએ છીએ તેમાં અમારી જ્ઞાતિના બાળકો અભ્યાસ પ્રત્યે ખૂબ એકત્રતા કેળવેલ છે અને ખૂબ આગળ વધે છે. અમારા બાળકો પણ ક્લાસ 2 ક્લાસ 1 અધિકારી બની અને સમાજ પ્રત્યે અને ગુજરાતનું રાજ્યનું બધાનું નામ રોશન કરે છે. આ કાર્યક્રમનો ફક્ત ઉદ્દેશ એવો છે કે એજ્યુકેશન પ્રત્યે અમારા બાળકો છે એ ખૂબ આગળ વધે અને તે પોતાના ભવિષ્યનો સારો વિચાર કરી અને કોઈ પણ સારી જગ્યાએ પોતાનું ભવિષ્ય સારી રીતે બનાવે છે. આ કાર્યક્રમમાં અમારા અમોને દાતાશ્રીઓ જેવા કે અશ્વિનભાઈ રામભાઈ ભારાઈ તેમજ અમારા જ્ઞાતિના એન્જિનિયર સાહેબ છે હિમાંશુભાઈ ચૌહાણ જે હાલ દીવ રહે છે અને તે ઘણી એક્ટિવિટીઓમાં છે અને તેને પણ અમારા તમામ બાળકોને શિલ્ડ અને અશ્વિનભાઈ ભારાઈ તેમના ભાઈ અત્યારે ગોવિંદભાઈ ભારાઈ તરફથી પણ અમોને દફતરો બધા વિદ્યાર્થીઓને 200 ને 230 વિદ્યાર્થીઓને દફતર જે આપણે 34,000 જેવું યોગદાન અને શિલ્ડનું અમને 25,000 જેવું મોટું યોગદાન મળેલ છે. આવી રીતે અમારી જ્ઞાતિના તમામ એન્જિનિયરોએ પણ અમોને નાનું મોટું યોગદાન આપી અને આ કાર્યક્રમ કરવા માટેની પ્રેરણા આપી છે, જેથી હું અમારા દાતાશ્રીઓનો અને આ જે કવરેજ જે લેશે તેવા પ્રેસ રિપોર્ટરોનો તમામનો હું ખૂબ ખૂબ આભારી છું. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી,
નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આ સમાજમાં અને જાહેર જીવનમાં સમયાંતરે નાના મોટા કૌભાંડો પ્રકાશમાં આવતા હોય છે, જેમાં મોટા ભાગે સરકારી કચેરીઓમાં કૌભાંડ થયા હોય તેવા સમાચારો આવે છે. 2 દિવસ પહેલા એક એવું કૌભાંડ સામે આવ્યું જેને કારણે પોલીસ અને સરકારી વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા. જૂનાગઢ જિલ્લાની 12 જેટલી સંસ્થાઓએ 2 વર્ષમાં શિષ્યવૃત્તિની ઉચાપત કરીને વિદ્યાર્થીઓના પૈસા ઓળવી જવાની ફરિયાદ થતાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે. 4,60,00,000ની શિષ્યવૃત્તિની ઉચાપત અંગે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ખાસ કરીને બહુમાળી ભવનમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં વર્ષ 2015 અને 16માં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિની રકમના ચેક મેળવીને શિષ્યવૃત્તિના નાણાં વિદ્યાર્થીઓને નહીં પરંતુ પોતે ઓળવી ગયા હોવાની ફરિયાદ નોંધાવતા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે અને 6 દિવસના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે. 12 જેટલી સંસ્થાઓએ આ કૌભાંડ આચર્યું હોવાનું ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું છે. અત્યારે 4ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને આ શિષ્યવૃત્તિ નહીં ચૂકવી છેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ 2023માં જે 12 જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ 409, 406, 465, 468, 471 તથા 120B મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી. આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના 4,60,00,000 રૂપિયાનું કૌભાંડ કરેલું. આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી. એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી. આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ 2200 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ પુરાવો એકત્રિત કરવામાં આવેલા અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી. ત્યારબાદ એસઓજી દ્વારા આ ગુનાના કામે છે હાલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં રમેશ કાળુભાઈ બાકુ જે જયપુર તાલાલાનો, રમણીક નાથાભાઈ રાઠોડ, ભાવિન લાલજીભાઈ ડઢાણિયા, જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ 4,60,00,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમને છેતરપિંડી કરેલી અને ચૂકવેલી નથી. અન્ય એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક જે માંગરોળનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી. હાલ આ દિશામાં 4 આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા 6ના રિમાન્ડ આપવામાં આવેલા છે. સાથે સાથે આ દિશામાં જ્યાંથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે. અન્ય આરોપીઓની મદદ કાઉભાઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવી છે. 4 દિવસ પહેલા વિસાવદરના એક ગ્રામ્ય વિસ્તારમાં 2 યુવાનોએ ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવાનોની ફરિયાદ હતી કે વન વિભાગ દ્વારા વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અને હેરાન ગતિથી ત્રસ્ત બનીને અમે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. એ સમયે તો બંનેના જીવ બચી ગયા હતા, પરંતુ એક યુવાનને આ ફિનાઇલની અસર થઈ જતાં ગઈકાલે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. યુવાનનું મોત થતાં વિસાવદર, મેંદરડા અને આસપાસના ગામના લોકોમાં
વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ અગ્રણી યાસીન બ્લોચે વન વિભાગ ઉપર આક્ષેપ કરતા કહ્યું કે 14 જેટલા ગામ એવા છે કે જેમાં વન વિભાગના અધિકારીઓ દર 15 દિવસે આવીને ગ્રામજનો સાથે હેવાનિયત એટલે કે હેરાનગતિ ભર્યું વલણ કરે છે, અપમાનિત કરે છે અને વારંવાર પરેશાન કરે છે. 8 લાખની વસ્તી ધરાવતા અમારા સમાજમાં આ રીતે 2 યુવાનોએ જ્યારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે ને એમાંથી એકનું મૃત્યુ થયું છે. જ્યાં સુધી વન વિભાગ સામે કડક હાથે કામ લેવાની અમને ખાતરી નહીં મળે ત્યાં લગી અમે મૃતકનો મૃતદેહ સ્વીકારશું નહીં. આખા ગુજરાતમાં અમારી વસ્તી 8 થી 9 લાખની છે. એમાં સ્ટેટના વખતથી અમારા લોકો ઘણા મોટાભાગના ગીર વિસ્તારમાં વસેલા છે, માલધારી અને ખેતીનો વ્યવસાય કરે છે. એ પૈકી વિસાવદર તાલુકામાં એક જાંબુથાળા ગામ આવેલું છે. ત્યાં 7 ખેડૂતો સેટલમેન્ટના અને 5 માલધારીઓ વસે છે. જ્યારે આ સેટલમેન્ટ થયું, ફોરેસ્ટ ખાતાએ મંકોડીનો કમિટી નીમી અને મંકોડી જજ સાહેબના અધ્યક્ષસ્થાને જે સમિતિ નીમી હતી એમાં અનામત જંગલ એટલે કે રિઝર્વ ફોરેસ્ટમાં રહેતા માલધારીઓ અને ખેડૂતોને સેટલમેન્ટના હક આપેલા છે. એ સેટલમેન્ટના હક પૈકી જાંબુતાળા ગામે જે ખેડૂતો છે એ બધા લગભગ 50-60 વીઘા જમીનો ધરાવે છે અને ખેતી કરે છે. જે માણસની જિંદગી હોમી દીધી સમાજ માટે અને બાલ બચ્ચા માટે એની કોઈ ફરિયાદ લેવામાં આવી નથી. આ માટે આજે કલેક્ટર સાહેબ જુનાગઢ એસડીએમ જુનાગઢ, એસડીએમ વિસાવદર, એ ડિવિઝન પીઆઈ સાહેબને મોકલ્યા હતા. અમારી એક જ માંગણી છે કે જે જવાબદારો છે એની સામે BNSની કલમ 108 મુજબ ફરિયાદ લેવામાં આવે. આ જ અમારી માંગણી છે. જેવી FIR થઈ જશે એટલે અમે ડેડ બોડીનું એનલ પોસ્ટમોર્ટમ જામનગર કરાવીને પછી અમે ડેડ બોડી સંભાળી લઈશું. બસ આ જ અમારી માંગણી છે. વિસાવદર પંથકના એક ખેડૂતનું મોત થયું છે ત્યારે ઇકો ઝોનનો મુદ્દો ફરીથી ધણધણે તેવી સંભાવના છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ઇકો ઝોન મુદ્દે વન વિભાગ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ અને વિવાદના મતપુડાઓ છંછેડાતા આવે છે. ઇકો ઝોન અંગે હજુ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે આ મુદ્દા ઉપર હજુ પણ ક્યાંક ને ક્યાંક આવા અકસ્માત ને આકસ્મિક ઘટના બને તેવી સંભાવના વિસાવદર, મેંદરડા અને સાસણગીરના ગ્રામ્ય વિસ્તારના લોકો જોઈ રહ્યા છે. ત્યારે આ દિશામાં યોગ્ય થવું જોઈએ. રાજ્ય સરકાર અને હાઈકોર્ટે મધ્યસ્થી કરીને ઇકો ઝોનની અમલવારીને સ્થાનિક લોકોને પરેશાની ન થાય તે દિશામાં યોગ્ય SOP કાઢવી જોઈએ આવું સ્પષ્ટપણે માનવામાં આવે છે. ખેર અત્યારે તો એક યુવાનનું મૃત્યુ થયું છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ તે પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વડાપ્રધાને પોતાનો 75મો જન્મદિવસ દેશની માતાઓ અને બહેનોને સમર્પિત કર્યો. સ્વસ્થ નારી સશક્ત પરિવાર યોજના અન્વયે દેશભરમાં આરોગ્યલક્ષી કાર્યક્રમનો કરાયો પ્રારંભ. સફાઈ કામદારોના આંદોલન સમયે ઝાડુ ન ઝાલનાર ભાજપ આગેવાનોએ મોદીના જન્મદિવસે ઝાડુ ઉપાડી સફાઈ કરી. સિવિલમાં ફ્રૂટ વિતરણ કર્યું તો મંદિરમાં પૂજા સાથે મોદીના દીર્ઘાયુની કરી પ્રાર્થના. રાહુલ ગાંધી કાલે ફરી જૂનાગઢ આવશે. કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગમાં અગાઉ આપેલ ઉદ્બોધ અંગે તેઓ ફરીથી એકવાર પ્રેરણાધામ જશે. 19મી શિબિરનું થશે સમાપન. અને વિદ્યાર્થીઓની કરોડોની શિષ્યવૃત્તિ ઓળવી જનાર 4 બાજીગરો પોલીસની ઝપટમાં. જિલ્લાની 12 સંસ્થાઓએ આચર્યું શિષ્યવૃત્તિ ખાવકભાંડ. તો આ સાથે જ મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.